ભગવદ્ ગીતા એમ કહે છે કે આ સંસારમાં 3 પ્રકારના જીવો છે. એક સંસારી વિષયાસક્ત, એક કેટેગરી છે જેને સિર્ફ ખાવા પીવા સુવાથી મતલબ, કોઈ પરમાર્થની અલૌકિકની કશું ચિંતા નહીં, કોઈ ઉદ્ધારની કોઈ જિજ્ઞાસા નહીં, કાંઈ નહીં, કેવલ ખાવા પીવા મસ્ત. તો એ છે સંસારી. બીજા છે જિજ્ઞાસુ. સંસારમાં રહે તો ખરા, પણ સાથે સાથે ભગવત તત્વ શું છે, આ મનુષ્ય દેહ આપણને શા માટે મળ્યો, આપણે કેવી રીતે ઢોર જનાવરથી આપણને નોખા રાખી શકીએ. આહાર નિદ્રા મૈથુન ભય સમાનમેતત પશુભે નરાણામ. 4 વસ્તુ ઢોરમાં અને મનુષ્યમાં કોમન હોય છે. એક આહાર, એ પણ ખાય, આપણે પણ ખાઈએ. નિદ્રા, એ સૂએ, આપણે પણ સૂઈએ. એમાં પણ વંશોત્પત્તિ થાય, મનુષ્યોમાં પણ વંશોત્પત્તિ થાય. અને ભય, મનુષ્યને બીક લાગે, ઢોરને બીક લાગે. તો બેસિકલી મનુષ્યમાં અને ઢોરમાં શું ફેર? એક ફેર, પૂંછડાનો. એમાં આપણે થોડાક અલગ પડી જઈએ. થોડાક વર્ષો પાછળ જઈએ તો ઓસ્ટ્રેલોપિથેકસ, ઝિન્ઝેન્થ્રોપસ, હોમો ઇરેક્ટસ, હોમો સેપિયન્સ. તો શું ફેર? તો કાંઈ ફેર હોવું જોઈએ. એ જિજ્ઞાસા જેનામાં હોય એ બીજા કેટેગરીનો વ્યક્તિ, અને ત્રીજા કેટેગરીનો વ્યક્તિ હોય મુક્ત. સંસારમાં રહેતો હોય પણ પરમાર્થને તત્વને જાણી ગયો હોય અને સંસારના ઝંઝટમાં ના પડતો હોય, મુક્ત થઈ ગયો, બંધાયો ના હોય. સામાન્યતયા 3 કેટેગરી તો છે, પણ સામાન્યતયા દરેક જીવ પોતાના જીવનમાં પહેલી કેટેગરીથી બીજી કેટેગરી સુધી આવી નથી શકતો. એ પહેલી અને ત્રીજીની વચ્ચે જ ફસાયો હોય છે. આપણી દશા પણ એવી જ છે. આપણે નથી સંસારી અને નથી મુક્ત. એટલે આપણે સાવ સંસારી, ખાવા પીવા સુવાવાળા પણ નથી. એટ ધ સેમ ટાઈમ આપણે સર્વથા મુક્ત પણ નથી. થોડા થોડા સંસારમાં ફસાયા પણ છે અને થોડુંક આધ્યાત્મ તરફ પણ આપણી રુચિ છે. તો આપણી વચલી કેટેગરી છે. આ ભયંકર પરિસ્થિતિ છે. કારણ કે શાસ્ત્ર કહે છે કે યશ્ચ મૂળ તમો લોકે યશ્ચ બુદ્ધેઃ પરંગતઃ તૌ ઉભૌ સુખમેદેતે ક્લિશ્યતિ અંતરિતો જનાઃ. આ સંસારમાં જે છે, જે સર્વથા જ્ઞાની છે અથવા તો સર્વથા મૂર્ખ છે, એ જ સુખી છે. કારણ કે જે જ્ઞાની છે એને કશું લાગુ પડતું નથી, સુખ દુઃખ લાભ હાનિ કશું. અને જે મૂર્ખ છે એને ખબર જ નથી કે લાભ કોને કહેવાય, હાનિ કેવા કોને કહેવાય. પણ ક્લિશ્યતિ અંતરિતો જનાઃ, જે આ વચલા લોકો છે ને એ ક્લેશ પામે. કારણ કે નથી સર્વથા સંસારી અને નથી સર્વથા મુક્ત. તો ક્લિશ્યતિ અંતરિતો જનાઃ. તો આપણને ટ્રેન કરવાની બહુ વધારે જરૂર છે. આપણને સમજવાની બહુ જરૂર છે. કારણ કે આપણી વચલી સ્થિતિ છે. અને આ સત્સંગ, આ બધા આયોજન, આ વ્યાખ્યાન બસ એ જે બીજી કેટેગરી છે ને એનાથી ત્રીજી કેટેગરી ઉપર જવાનો એક સાધન છે. આપને બહુ સુંદર એક વાત બતાવું કે આ રસ્તામાં લેમ્પ, સ્ટ્રીટ લેમ્પ આપે જોયા હશે.
શા માટે હોય? એ એટલા માટે હોય કે ભાઈ ખાડો હોય તો કોઈ પડી ન જાય. એ લાઈટ એને બતાવે કે જો અહીંયા ખાડો છે, અહીંયા તો જોઈને ચાલજે, પડતો નહીં. પરંતુ એ સ્ટ્રીટ લેમ્પ કોઈ ખાડામાં પડતો હોય તો એનો હાથ પકડવા નહીં આવે, એને બતાવી દેશે કે અહીંયા ખાડો છે ભાઈ, તું ધ્યાન રાખ. પણ પડવા જ જાઓ તો એ કંઈ હાથ પકડવા આવવાનો નથી. બસ બિલકુલ એવી રીતે જ આ સત્સંગ પણ છે કે જે તમને કેવલ બતાવી દે કે આ ઉચિત છે અને આ અનુચિત, આ યોગ્ય છે, આ અયોગ્ય છે, આ ધર્મ છે, આ અધર્મ છે, આ સાચું છે, આ ખોટું છે. હવે તમે જુઓ. એટલે આ કલયુગમાં મુझे अच्छा लगा. આ કલયુગમાં જો આપણને જો કોઈ તારી શકતું હોય તો સિર્ફ એક ભગવાન નામ આપણને તારી શકે છે, બીજો કોઈ તારી શકતું નથી. गोपाला हर का प्यारा नाम है, नंदलाला हर का प्यारा नाम है, श्री राधे गोविंदा मन भजले हर का प्यारा नाम है, श्री राधे जय नंद लाला जय गोपाला, जय नंद लाला जय जय, ओ जय नंद लाला जय गोपाला, जय नंद लाला जय जय.